વેલકમ બેક। જમ્મુના ભૂસ્ખલનમાં ગુજરાતીઓના ફસાવાનો મામલો। રામબનમાં બનાસકાંઠા અને ગાંધીનગરના 50 પ્રવાસીઓ ફસાયા છે। ફસાયેલા લોકોમાં 30 મુસાફરો ગાંધીનગરના અને 20 મુસાફરો પાલનપુરના છે। પાલનપુર, જૂની નગરી, રૂપાલ, વડગામ, જસલેડીના યાત્રિકો ત્યાં ફસાયા છે। યાત્રિકોની બસ પાલનપુરથી જમ્મુ કાશ્મીર ટૂરમાં ગઈ હતી। તમામ ગુજરાતીઓએ સરકાર પાસે મદદ માંગી। બનાસકાંઠા અને ગાંધીનગરના કલેક્ટરે ફસાયેલા લોકોનો સંપર્ક કર્યો। રાત્રે અંધારાના કારણે રેસ્ક્યુ શક્ય ન હતું। રાત્રે તમામ યાત્રિકો માટે ભોજનની વ્યવસ્થા કરાઈ હતી। આજે હવામાનને આધારે તમામનું રેસ્ક્યુ કરી પરત મોકલવામાં આવશે। તો ફસાયેલા ગુજરાતીઓએ પોતે સુરક્ષિત હોવાની માહિતી આપી છે અને તંત્ર દ્વારા ભોજન તથા પાણીની વ્યવસ્થા કરી હોવાની પણ વાત કરવામાં આવી રહી છે। જમ્મુ કાશ્મીર પહાડી વિસ્તાર છે અને ત્યાં અચાનક જ વાદળ ફાટતા અનેક જગ્યાએ ભૂસ્ખલનના સમાચાર પણ સામે આવ્યા। ત્યારે જમ્મુ કાશ્મીરમાં જે સ્થળે ભૂસ્ખલન થયું હતું ત્યાં અનેક ગુજરાતી ફરવા ગયા હતા અને તેઓ ફસાઈ ગયા છે। રામબનમાં બનાસકાંઠા અને ગાંધીનગરના 50 પ્રવાસી ફસાયા છે। ફસાયેલા લોકોમાં 30 મુસાફર ગાંધીનગરના અને 20 મુસાફર પાલનપુરના। કેતનભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે કે જેઓ ત્યાં જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા છે। કેતનભાઈ, જણાવશો કે હાલમાં કેવી પરિસ્થિતિ છે? હાલમાં પરિસ્થિતિ સારી છે અને અમે અમારું રેસ્ક્યુ કરી રહ્યું છે। હું થોડી જ વારમાં અમારું રેસ્ક્યુ ઇન્ડિયન આર્મી અમારું રેસ્ક્યુ કરી રહી છે અને થોડી વારમાં એવી સારી અપડેટ આપી દઈ। અમે સુરક્ષિત સ્થળે પહોંચીને હું તમને સારી અપડેટ આપી દઈ। કેતનભાઈ, ભૂસ્ખલન ક્યારે થયું હતું? હલો જી, રામબનથી થોડા પહેલા જી। અને રામબનના બનિયાલની વચ્ચે થયું હતું। અને કેટલા વાગે થયું હતું? 19 તારીખના રાત્રે દરમિયાન થયું હતું, 1-2 વાગે જેવું। તો તમે કેટલા લોકો સાથે છો અને કેટલા લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે? અમે 50 લોકો છીએ। હાલત કોઈની ગંભીર નથી, અમે બધા સુરક્ષિત છીએ। ત્યાં રેસ્ક્યુની કામગીરી કઈ રીતે કરવામાં આવી રહી છે? તમે જ્યારે ફસાયા હતા ત્યારે તાત્કાલિક મદદ મળી હતી કે થોડા કલાકો બાદ? અમે જ્યારે ફોન કર્યો ત્યારે કેમ કે અહીંયા બધું પહાડો પડી ગયા હતા તો એના કારણે ચાલીને આવવું પડતું ઇન્ડિયન આર્મી, એ માટે થોડી વાર લાગી હતી પણ અમને સેફ ઝોનમાં અત્યારે પહોંચાડી દીધા છે અને ખાવા પીવાની બધી સગવડ આપી દીધી હતી કાલે ઇન્ડિયન આર્મીએ। બિલકુલ। અને ગુજરાત પરત આવવા માટે હવે શું કામગીરી કરવામાં આવી રહી છે? શું કહેવામાં આવી રહ્યું છે કે કયા સમય સુધીમાં ગુજરાત પહોંચાડવામાં આવશે તમને? એવું અત્યારે કોઈ અપડેટ નથી। ગુજરાત અમે અહીંયા જઈએ અને ફ્રેશ થઈએ અને પછી એની અપડેટ આપી દઈશ તમને કે ગુજરાત કેવી રીતે પહોંચીશું અમે। જી બિલકુલ। અમારી ગાડી આવશે। ગુજરાત સરકાર કોઈ બીજો અન્ય પ્રયાસ કરશે એ કેવી રીતના થશે એ હું પછી અપડેટ આપીશ। બિલકુલ। અન્ય કયા કયા પ્રકારની મદદ આપવામાં આવી રહી છે? કારણ કે એક તરફ વરસાદ પણ છે અને એક તરફ ત્યાં ઠંડી પણ છે। આ બંને પરિસ્થિતિમાં આપ કઈ રીતે નિર્વાહ કરી રહ્યા છો? બંને પરિસ્થિતિમાં જમ્મુ કાશ્મીરની સરકાર બી આમ પ્રયાસ કરી રહી છે। ગુજરાત સરકારનો એવો સારો પ્રયાસ છે કે અમને જલ્દી તરત જ ફોન કર્યો ને તરત જ અમને સહાય મળી ગઈ। જી 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 બિલકુલ। કેતનભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો આભાર। તો તમામ જે ફસાયેલા ગુજરાતીઓ છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સરકાર દ્વારા પણ સારી એવી મદદ કરવામાં આવી રહી છે।